નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું મજામાં હશો. હવે જ્યારે પરીક્ષા રૂપી રિક્ષા ખૂબ ઝડપથી તમારી સમક્ષ આવી રહી છે, તમારી પાસે આવી રહી છે, તો ભાઈ આ પરીક્ષા રૂપી રિક્ષામાં જો ધ્યાન ન રાખવું તો ક્યાંક અકસ્માત ન થઈ જાય એ માટે આ બેચ, એ સુદર્શન બેચનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે કે જેથી તમે પરીક્ષામાં બહુ સારા એવા માર્ક્સે પાસ થઈ શકો, તમારા મનમાં જે પરીક્ષાનો ડર છે એ નીકળી જાય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કદાચ એવા હશે કે આજે પહેલી વાર મારા લેક્ચરમાં આવેલા હોય અથવા પહેલી વાર મને જોયો હોય, બરાબર? તો એ વિદ્યાર્થી મિત્રોને પહેલા તો મારું નામ યજ્ઞેશ સર, બરાબર છે. ચાલો હવે વાત કરીએ કે ઘણા બધાને ડર હોય, યાર સાહેબ હવે તો 2-2.5 મહિના બાકી છે, શું કરવું યાર, મને તો બહુ ટેન્શન થાય છે, બરાબર છે. તો એમના માટે આપણે 1-2 શબ્દ કહીશું, बराबर है कि ये रास्ते ही ले जाएंगे मंजिल तक तुझे राही, ये रास्ते ही ले जाएंगे तुझे मंजिल तक राही, हौसला रख, तू हौसला रख, कभी सुना है कि अंधेरों ने सुबह ही ना होने दी हो, कभी सुना है कि अंधेरे ने सुबह ही ना होने दी हो. अरे अंधारू गમે એટલું મહેનત કરી લે પણ સવાર તો થઈને જ રહે. એમ વિદ્યાર્થી મિત્રો, ભલે તમારા જીવનમાં ગમે એવી મુશ્કેલીઓ આવે પણ સતત સંઘર્ષ કરતા રહેશો તો એ મુશ્કેલીઓમાંથી બહાર આવશો ને આવશો. 110%ની વાત છે, બરાબર? આ જ વસ્તુ તમારી પરીક્ષા માટે પણ લાગુ પડે છે અને એ પરીક્ષાના ડરને બહાર ફેંકી અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાનો કોન્ફિડન્સ લેવા માટે જ આપણે આજે સુદર્શન ચક્ર ફેરવી અને શરૂઆત કરીશું સુદર્શન ચક્ર બેચની. શરૂઆત પહેલો ચેપ્ટર, બરાબર? ओके, चैप्टर नंबर 1 आपने खबर है चैप्टर નું નામ સંચાલનનું अर्थ, स्वरूप અને महत्व. આગળ વધીએ. પહેલું, સંચાલનનો અર્થ તમને બધાને ખબર જ છે. સંચાલનની શરૂઆત, જો જે મેન પોઈન્ટ છે એની ઉપર જ આપણે ચર્ચા કરવાની છે, કારણ કે આખું ચેપ્ટર જો આપણે ભણવા જઈએ, બરાબર, તો લગભગ પૂરું થતા કેટલો સમય લાગી જાય. મેન પોઈન્ટ, પહેલી વસ્તુ જે 1 માર્ક્સમાં પૂછાય, યાદ રાખતા જજો, ટીક કરતા જજો. સંચાલનની શરૂઆત કયા યુગથી? તો કે પાષાણ યુગથી. યાદ રાખજો. પાષાણ યુગમાં કઈ પ્રવૃત્તિમાં સંચાલનનો ઉપયોગ થતો હતો? શિકારની પ્રવૃત્તિમાં. આ પણ યાદ રાખજો, બરાબર? આટલું પૂરું થયું. મતલબ આદિમાનવના સમયથી સંચાલનની શરૂઆત થઈ છે, આ યાદ રાખવાનું. હવે સંચાલન કોને કહેવાય એની આપણે વાત કરી દઈએ. ઓકે, સંચાલનની શરૂઆત પાષાણ યુગથી, પ્રાચીન યુગથી. પણ પ્રાચીન યુગમાં કયો? પાષાણ યુગ. સંચાલનની વ્યાખ્યાઓ પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો. સંચાલનની અલગ અલગ વ્યાખ્યાઓ જણાવો, બરાબર? આગળના વિડીયો ના જોયો તો આ વિડીયોમાં તમારે રિવિઝન થઈ જશે, બરાબર? ચાલો, સંચાલનનો અર્થ અને એની લાક્ષણિકતા.
પહેલી વસ્તુ કહી દઉં કે ચેપ્ટરનું વેઇટેજ 10 માર્ક્સનું છે. ચેપ્ટરનું વેઇટેજ કેટલા માર્ક્સનું છે? 10 માર્ક્સનું. એમાં પણ તમને ખબર છે કે ભાઈ હેતુલક્ષી પ્રશ્નોની સંખ્યા વધારીને 30 કરી દેવામાં આવી છે. ઓકે, એટલે 10 માર્ક્સના વેઇટેજમાંથી કદાચ નવી બ્લુ પ્રિન્ટમાં વેઇટેજ વધ્યું હોય તો મને કઈ ખબર નથી, પણ જે જૂની બ્લુ પ્રિન્ટ હતી એમાં 10 નું વેઇટેજ હતું આ ચેપ્ટરનું, ચેપ્ટર નંબર 1. ઓકે, ચાલો. જૂની બ્લુ પ્રિન્ટ પ્રમાણે 10 માર્ક્સનું વેઇટેજ હતું આ ચેપ્ટરનું, એવું કહું છું હું. સંચાલનના સિદ્ધાંતો, સંચાલનનું સ્વરૂપ ને મહત્વ 10 ગુણ. બરાબર. 5 માર્ક્સનો પ્રશ્ન નહીં આવે એ ઓલા 70% સિલેબસની તમે વાત કરો છો એમાં હતું. હવે 70% સિલેબસ વાળું નથી, એને આ અલગ છે. ઓકે, કદાચ નવી બ્લુ પ્રિન્ટ આવી હોય તો મારા ધ્યાનમાં જો આવી નથી. ચાલો, સંચાલનની વ્યાખ્યા તો આપને આવડે છે. એમાં સૌથી સિમ્પલમાં સિમ્પલ વ્યાખ્યા કોની છે? કુંતજ અને ઓર્ડોનલ. કુંતજ અને ઓર્ડોનલ શું કહે છે? કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસે કામ કરવાની કળા. એક ટ્રીપ આપી દઉં કે પરીક્ષામાં છે ને જ્યારે પણ તમને એવું પૂછાય સંચાલન એટલે શું, અને કોઈ ક્લિયરિફિકેશન ન કર્યું તો કુંતજ અને ઓર્ડોનલની વ્યાખ્યા લખવાની છે. ઓકે, ચેપ્ટર સિવાયના અન્ય કોઈ સવાલ હશે કે પરીક્ષામાં જનરલ ઓપ્શન આ તે બધાના આન્સર હું છેલ્લે આપી દઈશ. બરાબર. ઓકે, લિવિંગસ્ટન એવું કહે છે કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો અને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન. આપને પરીક્ષામાં એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે સંચાલનની લિવિંગસ્ટનની વ્યાખ્યા જણાવો. તો વ્યાખ્યા ખબર પડી ગઈ. વ્યાખ્યા ફરજિયાત પાકી કરવી અને કરવી. ઓકે, તો લિવિંગસ્ટનની વ્યાખ્યા આપને ખબર જ છે. ઓછામાં ઓછો સમય, ઓછામાં ઓછો ખર્ચ, ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો અને એના દ્વારા એકમના નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા, એને આપણે સંચાલન કહીએ છીએ. હા, જોજા ટેરીમાં આપણે ખાલી 6M યાદ રાખવાના છે. આખી વ્યાખ્યા 2 માર્ક્સમાં પૂછાય છે. બરાબર, પણ 6M યાદ રાખવાના. 6M તમને ખબર હોવા જોઈએ. મેન, મશીન, મટીરિયલ્સ. ઓકે, સોરી, માર્કેટ, મેથડ અને મની. મેન એટલે માણસો, મશીન એટલે યંત્રો, મટીરિયલ એટલે સાધનો, માર્કેટ એટલે બજાર, મેથડ એટલે પદ્ધતિ, મની એટલે નાણું. ક્લિયર આ ત્રણેય વ્યાખ્યા? આમાં કોઈ કઈ પ્રશ્ન છે? આ ચેપ્ટરમાં જે મહત્વનું છે આટલી વસ્તુ આપણે કરવાના છે. 3 વ્યાખ્યા. જોર્જા ટેરીના 6M ભૂલાય નહીં, યાદ રાખજો. ઓકે, આ વ્યાખ્યા સમજાઈ દો. સંચાલન એવી પ્રવૃત્તિ છે કે જે આ 6M માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિ, નાણું અને બજાર, આ 6M નું આયોજન કરે છે, તેની પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે એટલે સંચાલન માનવ પ્રયત્નને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમના નિર્ધારિત ધ્યેયોને શું કરી શકાય? સિદ્ધ કરી શકાય. મતલબ જોજા ટેરી શું કહે છે? સંચાલનનું કાર્ય શું છે? આ 6M નું આયોજન કરીને એની ઉપર અંકુશ રાખવાનું અને માનવ પ્રયત્નને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડવાનું. આટલું કામ સંચાલનનું છે, જેથી એકમના ધ્યેય સિદ્ધ કરી શકાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ. લાક્ષણિકતા હે વિજુસ માનીસ. ચાવી જ મેં અહીંયા લખી છે, હે વિજુસ માનીસ. ચાવી પ્રમાણે મુદ્દા સમજાવવાનું હતું એ બધું ડિટેલમાં આપણે ભણી ગયા છીએ. પતી ગયું છે.
હેવી જ્યુસ માનીશ. ઓકે, ચાવી પ્રમાણે મુદ્દા. બરાબર, પેલા તો હે વિજુસ માનીશ એવું આપણે બોલીએ છીએ ને. હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ. હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ. એકમના જે મુખ્ય ધ્યેય હોય કે ગૌણ ધ્યેય હોય એને સિદ્ધ કરવા માટે સંચાલન થાય. હેતુલક્ષી પ્રવૃત્તિ છે. વિજ્ઞાન, કળા અને વ્યવસાય બીજો મુદ્દો. બરાબર ને, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિજ્ઞાનમાં નિયમો અને સિદ્ધાંતો છે, એમ સંચાલનમાં નિયમો અને સિદ્ધાંતો છે. જેમ કળામાં આવડત બુદ્ધિની જરૂર પડે એમ સંચાલનમાં પણ આવડત બુદ્ધિ કુને ચાતુર્યની જરૂર પડે. અને આધુનિક એક સમયમાં સંચાલન તાલીમ પામેલા વ્યવસાય વ્યક્તિઓના હાથમાં વહી ગયું છે, એટલે સંચાલન એક વ્યવસાય પણ કહી શકાય. તો બીજો મુદ્દો સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય. આ મુદ્દો એવો છે, યાદ રાખજો, સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય. આ મુદ્દો વિધાન સ્વરૂપે પણ પૂછાય છે. ક્લિયર એટલું? હે વી જુ એટલે જૂથ પ્રવૃત્તિ. સ એટલે સતત ચાલતી પ્રવૃત્તિ. માં એટલે માનવીય પ્રવૃત્તિ. ની એટલે નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. અને છેલ્લો સ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ. આ પણ પ્રશ્ન આપણે 2 માર્ક્સમાં પૂછાય છે. સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, સમજાવો. સંચાલન કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી. મને એમ કહો, સંચાલનની જરૂર ખાલી ધંધામાં જ પડે છે? આમાં થોડું ક્વિક રહેવાનું. હા, બસ, વેરી ગુડ. જ્યાં જ્યાં માણસ, બેટા ધ્યાન રાખજો, જ્યાં જ્યાં માણસ બરાબર સમૂહમાં કામ કરતો હોય ને ત્યાં દરેક જગ્યાએ સંચાલનની જરૂર પડે. એટલે કે દરેક ક્ષેત્રમાં, પછી ધાર્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય કે ગમે તે હોય, સંચાલનની જરૂર પડે ને પડે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચાલો. ચાલો, હવે ઉપર નીચે હોય તો ચાલે? હા, ચાલે. ઓનલી પ્રક્રિયા, યાદ રાખજો, ઓનલી પ્રક્રિયા એવી વસ્તુ છે, પ્રક્રિયા કયો, તબક્કા કયો, વિધિ કયો, એમાં ક્રમમાં લખવાના, બાકી તમે આડા સવડા લખી શકો છો. ઓકે, ઓકે, ઘટકો આડા હવડા ચાલશે. હા. સંચાલનનું મહત્વ, દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. હા, માર્ક્સ પૂરા મળે ને. આડા અવડા લખો મુદ્દા, એનો કોઈ પ્રશ્ન નથી. મેં તમને કીધું એમ પ્રક્રિયા, તબક્કા, વિધિ, બરાબર, અબ્રાહમ માસ્લો છે, એમાં બધામાં તમારે ક્રમમાં લખવું પડશે. ક્વેશ્ચનની પ્રસ્તાવના લખવાની, હા લખવાની. હવે બીજી એક વસ્તુ હું તમને જણાવી દઉં કે 5 માર્ક્સનો પ્રશ્ન હોય, પરીક્ષામાં 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આ રીતનું તમારું એક ગોઠવણ હોવી જોઈએ. પહેલું પ્રસ્તાવના હોવી જોઈએ, બરાબર. પ્રસ્તાવના પૂરી થાય પછી તમારા મુદ્દા નંબર 1, 2, 3, 4 જેટલા હોય એટલા, અને છેલ્લે સમાપન કે સારાંશ. આ રીતનું તમારું 5 માર્ક્સનું માળખું હોવું જોઈએ, બરાબર. પ્રસ્તાવના ન હોય તો આપણી રીતે પ્રસ્તાવનાની 5 થી 4 લીટી લખી દેવાની. અને સમાપનમાં તમારે, આમ ઉપરના મુદ્દા ઉપરથી સ્પષ્ટ થાય છે કે સંચાલન દરેક ક્ષેત્રમાં મહત્વનું છે, સંચાલન દ્વારા ધ્યેય સિદ્ધ થાય છે, આપણી રીતે લખી શકવાનું હોય છે. 5 માર્ક્સમાં કેટલા મુદ્દા લખવાના, આની વાત ઓલરેડી હું દરેક પ્રશ્નમાં કરતો હોઉં છું.
પ્રશ્ન વાઇઝ અલગ અલગ હોય, પણ મારી ગણતરી અને મેં જે બોર્ડમાં પેપર ચેક કરવા જાઉં, મારી પાસે જે પેપર સોલ્યુશન આવે છે એ મુજબની વાત કરું તો 10 મુદ્દા લખવા જો 10 કરતા વધારે હોય, બાકી બધા અને મોટા મુદ્દા હોય તો 5. આમાં તમારે આખા BA નું બધું આવી ગયું. તો સંચાલનનું મહત્વ, ચાવી શું છે? દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. 2 મુદ્દાનો 1 માર્ક્સ એ રીતનું જ હોય છે. પેપર સોલ્યુશન એમાં ચોખ્ખું લખેલું હોય છે કે 2 મુદ્દા, 2 સાચા મુદ્દાનો 1 ગુણ. બરાબર બરાબર. હવે 5 માર્ક્સમાં ઉપસંહાર કયો, સારાંશ કયો, સમાપન કયો એ લખવાનું. એમાં પણ એવું ચોખ્ખું લખેલું છે કે પ્રસ્તાવના અને સમાપન ન લખ્યું હોય તો 1 માર્ક્સ કાપી લેવો. બરાબર. ઓકે. 3 માં 6 દરેક ક્ષેત્રમાં જરૂરી મહત્વનો ચાવી તો તમને ખબર જ છે ને, જો મેં ઉપર લખી છે. શું છે ચાવી? દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. દરેક એટલે દરેક ક્ષેત્રમાં જરૂરી. જો દરેક ક્ષેત્રમાં જરૂરી છે, પછી શૈક્ષણિક હોય, રાજકીય હોય, સંરક્ષણ હોય, ધાર્મિક હોય. બરાબર, દરેક ક્ષેત્રમાં જરૂરી છે. બીજું, સમાજને લાભ થાય. આ પ્રશ્ન આપણે પૂછી શકાય કે સંચાલનથી સમાજને કયા કયા લાભ થાય છે. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે સંચાલનથી સમાજને કયા લાભ થાય. તો સમાજને કયા લાભ થાય? સમાજના લોકોને રોજગારી મળે, જેથી સમૃદ્ધિ સુખાકારી વધે, ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુ મળે. બરાબર ને? રાષ્ટ્રીય હેતુ, રાષ્ટ્રીય હેતુ એટલે કે રાષ્ટ્રના સાધન સંપત્તિઓનો ઉપયોગ થાય. ચોથું, ધંધાની સફળતા માટે ઉપયોગી. 5મું, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય. બરાબર. 6થું, રોજગારીની તકોમાં વધારો. ધ્યેય એટલે ધ્યેય સિદ્ધિ અને નફો એટલે નફામાં વૃદ્ધિ. એમાં 1 માર્ક્સનો પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે કે ધંધાની કાર્યક્ષમતાનો યોગ્ય માપદંડ કયો છે? નફો. વિધાનવાળા જે પ્રશ્નો પૂછાતા જાય છે એ મુદ્દામાંથી હું તમને કહેતો જાઉં છું. પહેલા પ્રશ્નમાં મેં સંચાલનની લાક્ષણિકતામાં કીધું કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સમજાવો. એ મુદ્દામાં આપણે પૂછી શકાય. સંચાલન માનવીય પ્રવૃત્તિ અથવા જૂથ પ્રવૃત્તિ છે, સમજાવો. વિધાનવાળામાં પૂછી શકાય. સંચાલન કળા છે, સંચાલન વિજ્ઞાન છે, સંચાલન એક વ્યવસાય છે, એ હમણાં ભણાવીશ. એ વિધાનમાં પૂછાય એવી શક્યતાઓ સૌથી વધારે હોય. બરાબર. હવે પછીનો મુદ્દો એ છે સંચાલન એક વિજ્ઞાન છે. મોસ્ટ ટાઈમ બે પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય એવો સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો. તો પેલા તો વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે શું એ પણ 1 માર્ક્સમાં પૂછાય. બોલો. સમજાય છે હું તમને શું કહું છું? વિજ્ઞાન એટલે શું એ પણ 1 માર્ક્સમાં પૂછાય છે. તો ચાલો આ વિધાન હું તમને સમજાવી દઉં. પહેલા વિજ્ઞાન એટલે શું? વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાય, કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય. હવે આમાંથી નવા લોકો કેટલા છે કે જે આ ફર્સ્ટ ટાઈમ મારો લેક્ચર આજે ભણતા હોય? પ્લીઝ રેઝ યોર હેન્ડ. આજે નવા કોણ કોણ છે? ઓકે, ક્લિયર થાય છે હું જે કહું છું એ? નો ડાઉટ. આપણી પાસે સમય 50 થી 55 મિનિટનો છે અને એમાં આપણે બરાબર આપણું પહેલું ચેપ્ટર છે એનું રિવિઝન કરવાનું છે. જ્યાં અટવાવ ત્યાં પૂછી લેજો, કારણ કે મારા લેક્ચરમાં એવું નથી કે 45 કે 50 મિનિટ એટલે હું પૂરું થઈ જાય. તમારા જો ક્વેરી હશે તો પાછા આપણે 2-5 મિનિટ પ્લસ થાય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. પણ કવિ નર્મદની જેમ, કવિ નર્મદના શબ્દ યાદ છે ને? યા હોમ કરીને કૂદી પડો ફતે છે આગે.
બરાબર, તો આપણે પણ યા હોમ કરીને કૂદી પડવાનું છે, ફતેહ નિશ્ચિત છે આપણી. ચાલો, તો વિજ્ઞાન કોને કહેવાય? વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાય અને કાર્યકારણનો સંબંધ આપી શકાતો, એને વિજ્ઞાન કહેવાય. જોજો, વિજ્ઞાનમાં નિયમો અને સિદ્ધાંતો છે કે નહીં? કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાય એવા નિયમો છે, એવા સિદ્ધાંતો છે. વિજ્ઞાનનો એક નિયમ છે, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ભેગા થયા શું બનશે? વિજ્ઞાનનો નિયમ છે પાણી બનશે. બરાબર, વિજ્ઞાનનો નિયમ છે. હવે કાર્યકારણનો સંબંધ કોને કહેવાય? કોઈ કાર્ય થઈ રહ્યું છે તો એનું કારણ શું, એને કહેવાય કાર્યકારણનો સંબંધ. વિજ્ઞાન તમે બધા ભણી ગયા છો. દિવસ રાત થાય છે એ કાર્ય છે, કારણ શું? દિવસ રાત થઈ રહ્યા છે એ કાર્ય છે, કારણ શું? પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે, આ કારણ છે. આ સમજાયું કોને? વિજ્ઞાને. તો વિજ્ઞાનમાં નિયમો અને સિદ્ધાંતો છે જેના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાય છે. વિજ્ઞાનના અમુક લક્ષણો છે: વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કારણ અને અસરનો સંબંધ, હકીકતો અને વિશ્લેષણો કે પ્રયોગોનો આધાર, નિયમોની ચકાસણી. આ બધા વિજ્ઞાનના લક્ષણો છે અને આ જ બધા લક્ષણો પાછા સંચાલનમાં પણ જોવા મળે છે. વિજ્ઞાનમાં નિયમો અને સિદ્ધાંતો, એટલે આ પાછા સંચાલનમાં નિયમો અને સિદ્ધાંતો. તો બંનેમાં નિયમો અને સિદ્ધાંતો છે તો સંચાલનને આપણે વિજ્ઞાન કહી શકીએ. ઓકે, હવે મોસ્ટ ટાઈમપી પ્રશ્ન જે એમસીક્યુ પૂછાય છે, શું છે? તો એ છે આ જોર્જા ટેરી, ટેરીને રમવાની. હા, જોર્જા ટેરી. ટેરી શું કહે છે? વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે? જાણવાનું. વિજ્ઞાન દ્વારા જાણો, કળા દ્વારા એનો અમલ કરો. પેલા જાણશો તો અમલ થશે ને. ઓકે, સાયન્સ ટીચ વન ટુ નો. હવે સંચાલન એક કળા છે. વિજ્ઞાન થઈ ગયું, એટલું યાદ રાખો. વિજ્ઞાનમાં નિયમો અને સિદ્ધાંતો, સંચાલનમાં નિયમો અને સિદ્ધાંતો, એટલે સંચાલનને આપણે વિજ્ઞાન કીધું. હવે કળા કેમ? કળા એટલે હાથમાં પહેરવાનું કડવું નહીં, બરાબર? એક કળા ના કળા અલગ છે, મોર કરે એક કળા પણ અલગ છે. કળા કળામાં ઘણો ફેર છે રે, બરાબર? તો આ કળા આખી અલગ છે. સંચાલન એક કળા છે, એક આર્ટ છે, બરાબર? તો કળા એટલે શું? એક માર્ક્સમાં આપણે પ્રશ્ન પૂછી શકાય, કળા એટલે શું? કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય, નૈપુણ્ય એટલે માસ્ટરી, આવડત. કોઈ પણ કૌશલ્ય તમને એમનેમ ન મળે, મળે બેટા? કોઈ પણ કૌશલ્ય એમનેમ ન મળે, એના માટે તમને એનું સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જોઈએ. બધા સિંગર ગાતા હોય, એને સિંગિંગનું કૌશલ્ય એમનેમ મળી જાય? નહીં. પહેલા એના માટે એનું થિયોરિટિકલ જ્ઞાન લેવું પડે. સૈદ્ધાંતિક એટલે એનું થિયોરિટિકલ જ્ઞાન લેવું પડે. કોઈ સંગીત શિક્ષક પાસે જવું પડે, કળા સાધના કરવી પડે, થિયોરિટિકલ જ્ઞાન લેવું પડે, બરાબર ને? તો કોઈ પણ કૌશલ્ય શીખવા માટે એનું સૈદ્ધાંતિક જ્ઞાન તમને હોવું જોઈએ. મતલબ કળા માટે સૈદ્ધાંતિક જ્ઞાનની જરૂર છે.
સંચાલનમાં પણ નિયમો અને સિદ્ધાંતોની જરૂર છે ભાઈ. આ તમે નિયમો અને સિદ્ધાંતો જાણતા હશો તો સંચાલન આવડશે. જેમ સંગીતના નિયમો અને સિદ્ધાંતો જાણતા હશો તો સંગીત આવડશે, એમ સંચાલનના નિયમો અને સિદ્ધાંતો જાણતા હશો તો સંચાલન કરતા આવડશે. આમ સંચાલનમાં પણ નિયમોનો સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે, બરાબર. કળામાં પણ નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે, પણ નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરતી વખતે તમારામાં બુદ્ધિ ચાતુર્ય મહત્વનું છે, આવડત મહત્વની છે, બરાબર. તો ખાલી પુસ્તકીય જ્ઞાન લઈ લેશો પણ જ્ઞાનનો ઉપયોગ કરવાની આવડત કુને તમારામાં નહીં હોય તો તમે કળા શીખી શકશો નહીં. હું સંગીતની પુસ્તકો વાંચ્યા જ કરું અને સંગીતની બધી થિયરી વાંચી લઉં તો હું સારો સંગીતકાર બની શકું? હું આમ સિંગર બની શકું? નહીં. માત્ર પુસ્તકીય જ્ઞાન જરૂરી નથી, એ જ્ઞાનનો અમલ કરવાની તમારામાં આવડત હોવી જોઈએ, કળા હોવી જોઈએ, કુનેહ હોવું જોઈએ. અને આ તમારી પાસે રહેલું જ્ઞાન છે એ જ્ઞાનને અમલમાં મૂકવાની જે આવડત છે ને એને આપણે કળા કહીએ છીએ. સમજાય છે? કુનેહ એટલે આવડત, માસ્ટરી. કુનેહ એટલે માસ્ટરી આપણે ઇંગ્લિશમાં. અમુકને કુનેહ ન હોય, મોડા આવવાનું ક્લાસમાં, ડેઈલી લેટ આવવાનું, પણ બાના એવા બતાવે ને, સર આજે મારી સાયકલને પંચર થઈ ગયું હતું, સર આજે હું તો આવી જ જવાનો હતો ટાઈમે પણ રસ્તામાં છે ને હું પડી ગયો એટલે વાગી ગયું, છોલાઈ ગયું. આવી બધી જે માસ્ટરી છે ને, જ્ઞાન પડેલું છે, એનો અમલ કરતાની જે આવડત છે ને એને આપણે કુનેહ કહીએ છીએ. ઓકે, તો આ સંચાલન એક વિજ્ઞાન છે, કળા છે. બે મુદ્દા જોયા. સંચાલન એક વ્યવસાય છે. હવે આ પ્રશ્ન એવો છે, બરાબર, ઘણી વાર તમને કન્ફ્યુઝ કરવા એક પ્રશ્ન પૂછે છે કે સંચાલન એક શુદ્ધ વિજ્ઞાન નથી, શુદ્ધ કળા નથી, બંનેનો સુભગ સમન્વય છે, બરાબર. તો આપણે ખબર લાક્ષણિકતામાં જોયું તો સંચાલન કળા અને વિજ્ઞાન બંને છે, યાદ છે? વિજ્ઞાન અને કળાનો સમન્વય, એ મુદ્દો લખી દેવાનો. જ્યાં અટવાઉં ત્યાં પૂછજો. પીડીએફ આવશે, પહેલા તું આ ભણવાનું છે એ કરીને, મગજમાં નહીં આવે તો પીડીએફ શું કામ નહીં આવશે? ચાલો વ્યવસાય વાળું જોઈ લેજો તમે. ડિગ્રીઓ એમસીક્યુ પૂછાય. ડોક્ટર બનવું હોય તો એમબીબીએસ, એમડી કે એમએસ. વકીલ બનવું હોય તો એલએલબી. સંચાલનનો અભ્યાસ કરવો હોય તો બીબીએ અને એમબીએ, બરાબર. કઉ મુદ્દો એટલે બંને મુદ્દા લખવાના. બંને મુદ્દા નહીં, આપણે ઓલો લાક્ષણિકતામાં એક 7મો મુદ્દો છે, સંચાલન કળા, વિજ્ઞાન, કળા અને વ્યવસાયનો સમન્વય વાળો. એક જ. ઓકે, પછી આચાર સંહિતા વાળું યાદ રાખજો. ઘણીવાર તમને એમસીક્યુમાં પૂછાય છે કે વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાય માટે હેની આચાર સંહિતાની શું કરે છે? રચના કરે છે. તો અહીંયા આચાર એટલે અથાણું નહીં, આચાર સંહિતા એટલે અમુકને એમ થાય અથાણાનું, અથાણાની રચના નહીં. આચાર સંહિતા મતલબ નીતિ નિયમો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, કાયદા. ઓકે, ચાલો. અને હવે જે મોસ્ટ એમપી વસ્તુ છે હું તમને કહી દઉં. વચ્ચે એક વસ્તુ એવી છે જે એટલી બધી મહત્વની નથી. સંચાલનના કાર્યો છે અને સંચાલનના કાર્યનો કોઠો છે. જોર્જ ટેરીના કાર્ય, હેનરી ફેવલના કાર્ય અને અંતે. તો એમાં કોના કયા કયા કાર્યો છે એ જોઈ લેજો એકવાર, બરાબર. એટલું બધું મહત્વનું નથી. મતલબ એ જે તમને ખબર ચેપ્ટર નંબર 1માં આયોજન, તો આયોજનનો ટૂંકો પરિચય આપ્યો, વ્યવસ્થા તંત્ર એનું થોડુંક લખાણ આપ્યું અંકુશ સુધી.
એના આપણે આગળ ઓલરેડી ચેપ્ટર ભણી ગયા છે અને હવે વિદ્યાર્થી મિત્રો કદાચ એમાંથી તમને પ્રશ્ન પહેલા ચેપ્ટરનો પૂછાય જ નહીં. બરાબર, આગળ તમે બધું ત્રીજા ચેપ્ટરમાં આયોજન ભણી ગયા, ચોથામાં વ્યવસ્થા તંત્ર, મતલબ એ સંચાલનના કાર્ય ડિટેલમાં વાંચવાની જરૂર પહેલા ચેપ્ટરમાં નથી. બરાબર, જે મહત્વનું છે આવશે બેટા, થોડી ધીરજ રાખો. ઓકે, એટલે એ વસ્તુ ખાલી કાર્યનો જે ચાર્ટ છે એ વાંચી લેજો, ફરજિયાત વાંચવો વાંચવો ને વાંચવો જ. સંચાલનની સપાટી, સપાટીનો ઉદ્ભવ કઈ રીતે થયો ધ્યાન અહીંયા રાખજો. હું એકલો ધંધાનો માલિક હતો, મારી નીચે 2 માણસો કામ કરતા હતા, મારે કોઈ સત્તા સોંપવી પડશે? નહીં, કારણ કે મારું ધંધાનું કદ નાનું છે. 2 માણસ ઉપર તો હું એકલો દેખરેખ રાખી શકીશ, મારે કોઈ સત્તા સોંપવાની જરૂર. પણ જેમ ધંધાનું કદ મોટું થતું જાય, માલિકને બધા ઉપર નજર રાખી શકે નહીં, એટલે એને બીજાને સત્તા સોંપવી પડે. હજી કદ વધે તો એ બીજા ત્રીજાને સત્તા સોંપશે, અને આમ સત્તાની સોંપણી દ્વારા સંચાલનની સપાટીનો ઉદ્ભવ થાય છે. લખવું હોય તો લખી લેજો. બરાબર છે, લખવું હોય ત્યાં લખી લેજો. પરીક્ષામાં પૂછાય છે અને પૂછાય છે કે સંચાલનની સપાટીનો ઉદ્ભવ એના કારણે સત્તા સોંપણીના કારણે થાય છે. ઓકે, 3 સપાટી. સંચાલનની કેટલી સપાટી? 3. ભૂલાય નહીં, આવો કીકુડિયા મીકુડિયા જેવો પ્રશ્ન છે ને તોય ઘણા લોચા મારશે. ઉચ્ચ મધ્ય તળ. સૌથી પહેલા ઉચ્ચ, પછી મધ્ય, પછી તળ. આકૃતિ પાકી કરવાની અને કરવાની જ. ઉચ્ચ સપાટી, પેલું સંચાલક મંડળ જેને કહેવાય BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. જનરલ મેનેજર GM, મેનેજિંગ ડિરેક્ટર MD, અને હજી એક આવે મુખ્ય વહીવટી અધિકારી CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. આ ઉચ્ચ સપાટી. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય જે તમને આવડે. ઓકે, CEO નું પૂરું નામ યાદ રાખજો, ઘણી વાર પૂછાયેલું છે. CEO નું પૂરું નામ શું છે? CEO પૂરું નામ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઓકે, યાદ રાખજો. ઉચ્ચ સપાટી સંચાલન, ઉચ્ચ સપાટી એનું અન્ય નામ ટોચની સપાટી અને બીજું નામ છે સર્વોચ્ચ ટોચની સપાટી અને સર્વોચ્ચ સપાટી. ઓકે, મધ્ય સપાટી. મધ્ય સપાટી એ બધા અધિકારીઓ હોય, નિષ્ણાંતો હોય. વિભાગીય અધિકારી, ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી, કર્મચારી વિભાગનો અધિકારી, હિસાબી અધિકારી, માનવ સંસાધન અધિકારી. ટૂંકમાં જેટલા પણ અધિકારીઓ અને નિષ્ણાંતો છે કઈ સપાટીએ છે? કઈ સપાટીએ છે? મધ્ય. અને મધ્ય સપાટીએ માત્ર બધા અધિકારીઓ છે ને, એટલે આનું બીજું નામ અધિકારીઓની સપાટી છે. ઓકે, હવે આવ્યા તળ સપાટી, સૌથી નીચે. તળ કોણ છે? નિરીક્ષકો, જોબરો અને ફોરમેન.
સમજાવું, ચાલો. કાર્ય નંબર 6, જોબર અને ફોરમેનનું કામ શું? જોબર અને ફોરમેનનું કામ, જે મોટી મોટી કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમની પાસે કોઈ જોબ એટલે કે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ કામ પૂરું કરાવવાનું કામ જોબર અને ફોરમેન કરે છે. ઓકે, તો તળ સપાટી નિરીક્ષકો જોબરો અને ફોરમેન. અન્ય નામ યાદ રાખજો, કાર્યકારી સપાટી, બરાબર, અને નિમ્ન સપાટી, કાર્યકારી સપાટી, ઉચ્ચ સપાટીના કાર્ય. બરાબર. જોજો, જ્યારે પણ તમે કોઈ પણ સપાટીના કાર્ય પાકા કરવા બેસો ને ત્યારે યાદ રાખવાનું, ઉચ્ચ સપાટીએ કોણ હોય? પહેલા તો સંચાલકો હોય. તો સંચાલકો હું મશીન રિપેરિંગનું કામ કરશે. આ સંચાલક ટાઈ સૂટ બૂટ પહેરીને આવી ગયો ને મશીન રિપેરિંગ કરશે, ટ્રક ઉપરથી યંત્ર ગોઠવશે. નહીં, એ કયા કામ કરવાનું? ડિસિઝન લેવાના છે, બરાબર. એ જ વસ્તુ છે. પહેલું જ મુખ્ય ગુણ હેતુ નક્કી કરે, ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે. ટ્રસ્ટી હંમેશા ટોચ ઉપર જ હોય. જે મુખ્ય વહીવટી અધિકારી, ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવાનું કામ કોણ કરે? ટોચની સપાટી. જોજો, મુખ્ય વહીવટી અધિકારી જે ટોચની સપાટીએ જ છે, અને ઉચ્ચ અધિકારીઓ આ કઈ સપાટીએ હોય? મધ્ય. એમની નિમણૂક કોણ કરે? ઉચ્ચ સપાટી. બરાબર. અંદાજપત્ર મંજૂર, અંદાજપત્ર મંજૂર કરવાનું કામ ઉચ્ચ સપાટી કરે, પણ અંદાજપત્ર તૈયાર કોણ કરે? બોલો બેટા. મેં જેને ભણાવ્યું તો એ લોકોને તો ખબર જ છે. મધ્ય સપાટી અંદાજપત્ર તૈયાર કરે, મોકલે કોને? ઉચ્ચ સપાટી, એ મંજૂર કરે, સરકારની જોગવાઈનું પાલન કરે. કયું? આ છઠ્ઠું કાર્ય સમજવાનું હતું. આ લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો. ઓકે, કોઈ પણ કંપની હોય એ લાંબા ગાળાનું આયોજન કરીને વ્યૂહાત્મક નિર્ણય લે. વ્યૂહાત્મક નિર્ણય એટલે ધંધામાં લાંબા ગાળા માટે ટકી રહેવાના નિર્ણયો. તમને ખબર છે, હવે રિલાયન્સ કંપની પણ ગ્રીન એનર્જીમાં આવી ગઈ. ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં રિલાયન્સે પણ પોતાનું કામ ચાલુ. ગ્રીન એનર્જી એટલે કઈ? આ સોલાર એનર્જી છે કે વિન્ડ એનર્જી છે, એને ગ્રીન એનર્જી કહેવાય. એને જોયું કે ભાઈ અદાણી ગ્રીન એનર્જીમાં એન્ટર થયો અને 2-3 વર્ષમાં તો આપણાથી આગળ નીકળી ગયો. જો આપણે આ ધંધા પકડી રાખશું ને તો આપણે ત્યાં રહેવાનું. અદાણી આપણાથી આગળ જઈએ. તો લાંબા ગાળાનું આયોજન કરીને કે ભાઈ આનાથી આગળ આપણે કેમ જવું, એ કેવી વ્યૂહરચના બનાવી કે ભાઈ અદાણીથી આપણે આગળ નીકળી જાય, એને કહેવાય વ્યૂહાત્મક નિર્ણય. નહીં, વ્યૂહાત્મક નિર્ણય, જીવનધ્યેય નિર્ણય અલગ છે થોડા. બરાબર. જુદી જુદી યોજનાના ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય. યોજનાઓ ઘડવાનું કામ, જુદી જુદી યોજનાઓ ઘડવાનું કામ ઉચ્ચ સપાટી કરે. ઘડી એનો અમલ કરાવવાનું કામ પણ ઉચ્ચ સપાટીનું. અને અમલ કરાવે છે એ દરમિયાન યોગ્ય રીતનો અમલ થાય છે કે નહીં, એની દેખરેખનું કામ પણ ઉચ્ચ સપાટી. ખબર પડી? યોજના ઘડે પણ એ, અમલ પણ એ કરાવે, દેખરેખ પણ. મધ્યમાં તમારો કન્સેપ્ટ એટલો ક્લિયર થવો જોઈએ બેટા, ધ્યાન અહીંયા રાખજો. કાર્ય પૂછાય તો ટ્રાય કરો બધા લખવાની. 9 તો લખો, 8-9 તો લખો જ. પેપર ચેક કરવા વાળો કેવો આવે ને આપણે નથી ખબર. હા, પછી તમારો ટાર્ગેટ 75-80 નો છે તો 7-8 લખો. પૂરા માર્ક્સ લાવવાનો ટાર્ગેટ છે તો 9-9 મુદ્દા લખો. ઓકે, કારણ કે અમુક પેપર ચેકર કેવા હોય કે પૂરું માંગતા હોય. ઉચ્ચ સપાટી પરથી મધ્ય સપાટીનું કયું કાર્ય
નથી આવડતું બોલો એટલે એ પ્રમાણે આપણે કહી દઈએ. મધ્ય સપાટીએ બેઝિકલી કયા કાર્ય આવશે? ત્રીજું, ધ્યેય સિદ્ધિ અંગે એટલે કે ધંધાના જે ધ્યેય સિદ્ધ કરવાના હોય એ અંગે નીતિ નિયમો ઘડવાના. કે ભાઈ ધ્યેય સિદ્ધ કરવો તો એમને દે દનાદન ધ્યેય સિદ્ધ નહીં થઈ જાય. ધ્યેય સિદ્ધ કરવા ચોક્કસ નીતિ નિયમો ઘડવાના, આખું માળખાકીય રચના કરવાની, કામની વિધિ નક્કી કરવાની, કાર્યવિધિ નક્કી થઈ ગઈ પછી એ પ્રમાણે કામ થાય છે કે નહીં એનું મૂલ્યાંકન ને ચકાસણી કરવાનું કામ કોણ કરે છે? મધ્ય સપાટી કરે છે. ખબર પડી ગઈ? નીતિ નિયમો બનાવે, કામ કેમ કરવું એની વિધિ નક્કી કરે, કામ બરાબર થાય છે કે એનું મૂલ્યાંકન કરે, મૂલ્યાંકન કરવા માટે માપદંડો પણ નક્કી કરે. ચોથું કાર્ય શું છે? પોતાના વિભાગની કાર્યક્ષમતા વધે એવા પગલા લે. દાખલા તરીકે મને માધ્યમિક વિભાગ સોંપેલો છે. સ્કૂલમાં મને કયો વિભાગ સોંપ્યો? સંચાલકો માધ્યમિક વિભાગ. તો મારો માધ્યમિક વિભાગ કઈ રીતે અસરકારક દેખાવ કરી શકે એના પગલા લેવા મારું કામ. એના માટે હું રાઉન્ડ ટેસ્ટનું આયોજન કરું, આવી સુદર્શન ચક્ર બેચનું આયોજન કરું, બરાબર, એ પગલા લેવાનું કામ મારું છે. હજી પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જો આ સુદર્શન ચક્ર બેચની ના ખબર હોય તો એમના સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. હજુ તો ગયા વખતે મને યાદ છે કે મેં રિવિઝન બેચમાં 300 થી વધારે સ્ટુડન્ટને ભણાવ્યું હતું અને આ વખતે મારો ટાર્ગેટ એ જ છે કે 300 થી વધારે સ્ટુડન્ટને આ વર્ષે પણ ભણાવવું છે. ઓકે, ક્લિયર? આટલું. આઠમો મુદ્દો કોઈને પ્રોબ્લેમ હતો? આઠમો, વિભાગની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવી. પોતાના વિભાગમાં જે પણ કઈ પ્રવૃત્તિ થાય દેખરેખ રાખો. દેખરેખ રાખવી હોય તો શું કરવું પડે? વિભાગમાં કઈ પ્રવૃત્તિ બરાબર થઈ રહી છે એની માહિતી મેળવી, માહિતીનું અર્થઘટન કરવું, જ્યાં જરૂર પડે ત્યાં દોરવણી આપવી, બરાબર, અને પોતાના વિભાગની માહિતી ઉચ્ચ સપાટીએ રજૂ કરવી. ખબર પડી? જો આખું સ્ટેપ બાય સ્ટેપ છે. દેખરેખ રાખશો એટલે માહિતી મળશે. દેખરેખ રાખશો એટલે શું મળશે? માહિતી મળશે. માહિતી મળ્યા પછી એનું અર્થઘટન કરવાનું. અર્થઘટન કર્યા પછી તમને એમ લાગે કે દોરવણી આપવી પડે એમ છે તો દોરવણી આપવાની, અને એ જે માહિતી તમે મેળવી છે ઉચ્ચ સપાટીએ રજૂ કરી દેવાની. કામ પૂરું થઈ ગયું. આ મધ્ય સપાટી. ક્લિયર? ત્રણેય સપાટીના કાર્યો મહત્વના છે અને છે. બરાબર. તળ સપાટી, અન્ય નામ યાદ જ છે. કાર્યકારી સપાટી, નિમ્ન સપાટી. કામ શું કરવાના? મોટા ભાગે જે મજૂરો કે લેબર કામ કરી રહ્યા છે ને એની ઉપર દેખરેખ રાખવાનું કામ ઈ છે. બરાબર. નિરીક્ષકોની સપાટી પણ આને કહી શકાય. હા. સુપરવિઝન કરવાના કામ, કર્મચારી રિલેટેડ દરેક કામ કરવાના. કર્મચારીને રોજનું કામ સોંપવાનું, એને કાચો માલ આપવાનો, કોઈ યંત્ર ઘટતા હોય તો લાવી આપવાના, એને રિપેરિંગ કરી આપવાના. ટૂંકમાં આ બધા કામ બોટમ લેવલના કામ અહીંયા થશે. પ્રોબ્લેમ હોય તો પૂછી લેજો કાર્યમાં. ઓકે. 3 સર. ત્રીજું, ઓકે, વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું એટલે શું? હું કોઈ સુપરવાઇઝર છું, મારા હાથ નીચે 40 લેબર કામ કરે છે, તો લેબર તો મોટા ભાગે ઓછું ભણેલા હોય, મજૂરી કામ કરવા વાળા માણસો છે, એને તો તમે કહેશો એ કરશે. આવીને તમારી સામે ઉભા રહે, બોલો સાહેબ આજ હું શું કરું? હવે તમારી પાસે જ કોઈ પ્લાનિંગ ના હોય તો તમે એને શું કામ સોંપવાના? એટલે તમારે તમારી હાથ નીચેના જે લેબર છે એમને કયું કામ સોંપવાનું છે એનું એક આયોજન કરવું પડશે. ઓકે. છઠ્ઠો મુદ્દો, યંત્રની ગોઠવણી, સમારકામ ને જાળવણીના કાર્ય કરવા. યંત્ર આવ્યા તો યંત્ર કઈ ગમે એમ નથી ગોઠવી દેવાના. યંત્ર સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવા પડે. સમજ પડી?
યંત્રની વ્યવસ્થિત ગોઠવણી કરવી પડે, જેને યંત્ર વિન્યાસ કહેવાય. કોઈ યંત્ર બગડી ગયું છે તો એનું સમારકામ કરાવવાનું કામ, એને મેન્ટેન કરવાનું કામ પણ તળ સપાટી કરે છે. ક્લિયર? આ બધું તળ સપાટીમાં આવે. સંકલન. વ્યાખ્યા યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે સંકલન એટલે શું. છેલ્લા 2 ટોપિક બાકી રહ્યા છે હવે આ ચેપ્ટરના. જુદા જુદા ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગ દ્વારા જે કાર્ય થાય છે એમની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાનું કાર્ય એટલે સંકલન. બીજી ભાષામાં કહું તો એક વિભાગના કાર્યને બીજા વિભાગના કાર્ય હારે જોડવાનું કામ સંકલન કરે છે. ઓકે, સંકલનની લાક્ષણિકતા અને મહત્વ બેમાંથી એક બી છોડવાનું નથી, વાંચી જ લેવાનું છે. એમાં કોઈને કે પ્રશ્ન પૂછો, 1 મિનિટનો પ્રશ્ન, 1 મિનિટનો સમય આપું છું. લાક્ષણિકતા અને મહત્વ, લાક્ષણિકતા અને મહત્વ એવું તો પોસિબલ નથી. એક આ યાદ રાખજો, સંચાલનનો આત્મા કોણ? સંકલન. આવા મુદ્દા યાદ નથી રહેતા તો બેન યાદ રાખવા પડશે. તમે ગોખેલું છે એટલે યાદ નથી રહેતા. બરાબર? સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા થાય. એક વિભાગનું બીજા વિભાગ હારે સંકલન હશે તો એક વિભાગમાં જે વધતા સાધનો હશે, વપરાયા વગરના સાધનો હશે, એનો ઉપયોગ બીજા વિભાગના લોકો કરતા થશે. એટલે સાધનોનો મહત્તમ ઉપયોગ થાય. મહત્વમાં 5મો મુદ્દો, વિવિધ વિભાગના કાર્યનો ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કામ સંકલનના લીધે થાય છે. મેં એક બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું, પાછું આપી દઉં. તમારી સ્કૂલમાં અથવા એક એક્ઝામ્પલ આપીએ તો તમારી સ્કૂલમાં 3 વિભાગ હોય, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, માધ્યમિક વિભાગ, પ્રાથમિક વિભાગ. તમે જોજો મોસ્ટલી એવું બનતું હોય કે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગ મોર્નિંગમાં હોય, બરાબર, અને આ પ્રાથમિક વિભાગ છે એ બપોર પછી હોય, આફ્ટરનૂનમાં હોય, બરાબર. તો જોજો કાર્યના ક્રમ અને સમય વચ્ચે સમતુલા કોને કહેવાય? કે આ જે મોર્નિંગ વાળું સેશન 12 વાગે કે 12:30 છૂટે, એ પછી 5 થી 10 મિનિટે આફ્ટરનૂન વાળું સેશન આવે. કાર્યનો ક્રમ અને સમય વચ્ચે સમતુલા છે. જો આવી સમતુલા ન હોત અને મોર્નિંગ વાળાને 12:30 છોડવાના હોત અને આફ્ટરનૂન વાળાને 12 વાગે બોલાવી લીધા હોત ને આ સમતુલા ન હોત તો શું થાત? બધો ખીચડો થાત કે નહીં? સંકલન હોય તો આવો ખીચડો થતો નથી. ચાલો, મહત્વનો 4થો મુદ્દો, જુદા જુદા વિભાગો વચ્ચે સંવાદિતતા. સંવાદિતતા એટલે સારા સંબંધો જળવાય, કારણ કે એક વિભાગ બીજા વિભાગના સંપર્કમાં આવે. અને જ્યારે એક વિભાગના માણસો બીજા વિભાગના સંપર્કમાં આવે એટલે એમની વચ્ચે સંબંધો રચાય એટલે સંવાદિતતા, સારા વાતાવરણનું એક નિર્માણ થાય. ક્લિયર? ઓકે, ત્રીજો, કોઈ કાર્ય રહી જતું નથી, કોઈ કાર્ય બેવડાવે. સંકલન થી શું થાય? તમે કાર્યનું આખું લિસ્ટ બનાવી દીધું, એક માણસ સંકલન કરે જ છે, એ બધાને અલગ અલગ કાર્ય સોંપશે. હવે એ સંકલન કરનાર છે એટલે એને ખબર જ છે કે મેં કોને કયું કાર્ય સોંપ્યું છે, એટલે એકનું એક કાર્ય બીજી વાર ન સોંપાય અને કોઈ કાર્ય રહી ન જાય. સંકલન ન હોય તો શું થાય? આ રીતના આમ કહી દે કે આ 15 કાર્ય છે, બધા પોતપોતાની રીતે કરવા માંડો તો શું થશે? બોલો, ચાલો, આ 15 કામનું લિસ્ટ છે, બધા લિસ્ટમાં જોઈ લો, ગમે એક કામ મંડો કરવા, શું થાય? કોઈ સંકલન કરનાર જ નથી. શું થાય? મને કાર્ય નંબર 1 ગમ્યું, પહેલાને કાર્ય નંબર 1 ગમ્યું, તો કાર્ય નંબર 1 2 વાર થઈ જાય, 3 વાર થઈ જાય, કોઈ કાર્ય રહી ગયું. હેલા કામ બધાય કરે, અઘરા કામ રહી જાય, એટલે સંકલન જરૂરી છે. તો ક્લિયર? હવે
ઓકે, સંચાલનના કાર્ય વિસ્તારો યાદ રાખજો 4. માર્કેટિંગ સંચાલન, જોજો કાર્ય અલગ છે, કાર્ય વિસ્તારો અલગ છે. કાર્ય વિસ્તારો 4: માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન, ઉત્પાદન સંચાલન. આ ચેપ્ટર નંબર 10. સેમ એ જ વસ્તુ આમાં છે. માનવ સંસાધન સંચાલન ચેપ્ટર નંબર 5. સેમ એ જ વસ્તુ, વાંચવું હોય તો વાંચી લેજો. નાણાકીય સંચાલન ચેપ્ટર નંબર 8. સેમ. ઉત્પાદન સંચાલન એક નવું છે અને આ વસ્તુ આપણે આજે જોવાની છે. ખાલી છેલ્લો જ પોઈન્ટ, ઉત્પાદન. ઉત્પાદન સંચાલન કોને કહેવાય? માર્કેટિંગ સંચાલનમાં જે શોર્ટ ક્વેશ્ચન છે ને, બહુ સિમ્પલ છે. કિંમત અંગેના નિર્ણયમાં કયા કયા પરિબળોનો સમાવેશ થાય? ઓલા જે 4 મુદ્દા છે ને, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ, બસ એમાંથી જ એક માર્ક્સના પ્રશ્ન આવે છે. ઓકે. ઉત્પાદનની વ્યાખ્યા યાદ રાખજો. કાચા માલ પર પ્રક્રિયા કરી તેને વપરાશ યોગ્ય બનાવવાની જે આખી પ્રક્રિયા છે એનું ઉત્પાદન કહેવાય. ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવાની, તેનો કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની, અંકુશ રાખવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન. બરાબર, વ્યાખ્યા યાદ રાખવાની છે. ઉત્પાદન સંચાલનની પૂછી શકાય. ઉત્પાદન સંચાલનના કાર્યો, આજનો છેલ્લો પોઈન્ટ છે. કાર્યમાં છેલ્લો 9મો, ખર્ચ પડતર અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી અને વૃદ્ધિ થવા. જો એક વસ્તુ કહું બેટા, હું ઉત્પાદન તો કરી નાખીશ મોટા પ્રમાણમાં, પણ મારી એકમ દીઠ પડતર વધુ હોય છે તો મારે કિંમત વધારે રાખવી પડશે, તો બજારમાં મારી વસ્તુ વેચાશે ખરી? તો મારે શું કરવું પડશે? મારો ઉત્પાદનનો ખર્ચ કે પડતર શક્ય એટલી ઓછી રાખવી પડશે, જેથી હું કિંમત ઓછી રાખી શકું અને બજારમાં મારો માલ વેચાય. બીજું, મારે ઉત્પાદનનો જથ્થો જાળવવો પડશે, એમાં વધારો કરવો પડશે. ઉત્પાદનનો જથ્થો વધવો જોઈએ, જેમ બને એમ પ્રોડક્શન વધવું જોઈએ, એવા પ્રયત્ન કરવા પડશે. 5મો મુદ્દો શું કહે છે? ધંધાના સ્થાનની પસંદગી અને વિન્યાસનો નિર્ણય. ધંધાના સ્થાનની પસંદગી બહુ મહત્વની છે બેટા. તમે જુઓ, દક્ષિણ ગુજરાત એટલે ભરૂચથી માંડીને વલસાડ સુધીનો જે એરિયા છે દક્ષિણ ગુજરાત, ત્યાં બહુ મોટી મોટી શુગર ફેક્ટરીઓ છે. કેમ? કામરેજ શુગર છે, સાયણ શુગર છે, બારડોલી શુગર, ગણદેવી શુગર, ચલથાણ, આ બધી ત્યાં કેમ છે? ધંધાનું સ્થાન પસંદગી બહુ મહત્વની છે, કારણ ત્યાં સૌથી વધારે શેરડીનું ઉત્પાદન થાય, કાચો માલ નજીકથી મળશે. તો ધંધાના સ્થાનની પસંદગી પણ ઉત્પાદન માટે બહુ મહત્વની છે. જ્યાં કાચો માલ નજીકથી મળતો હોય અને તૈયાર માલ બહુ ઝડપથી વેચાઈ જતો હોય નજીકમાં, બરાબર, એવું સ્થાન પસંદ કરવું. અને 10મું, ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરલીકરણ લાવવું. ઉત્પાદનમાં વૈવિધ્યકરણ એટલે વિવિધતા ધરાવતી વસ્તુનું ઉત્પાદન કરો. બરાબર, ગ્રાહકને પસંદગી મળવી જોઈએ, ચોઈસ મળવી જોઈએ. જેટલી ગ્રાહકને ચોઈસ વધારે આપશો એટલી ગ્રાહક વસ્તુ તમારી વધારે ખરીદશે. બીજું, તમારી વસ્તુ યુઝમાં સરળ હોવી જોઈએ, એને કહેવાય વૈવિધ્યકરણ અને સરળીકરણ. અસ્ક્યામતો એટલે મિલકતો. અસ્ક્યામતો એટલે મિલકતો. વિન્યાસ એટલે ગોઠવણી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 નું રિવિઝન અહીંયા વિધિસર રીતે પૂરું કરીએ છીએ. આશા રાખું છું આ રિવિઝન તમને ફળદાયી નીવડે. તો આ સાથે આપણે આપણા લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ છીએ. થેન્ક યુ, હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત. કાલે ચેપ્ટર 2